મહારાષ્ટ્રનો બર્ડ ફ્લૂનો પ્રકોપ હવે હાહાકાર મચાવી રહ્યો છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતના મરઘા ફાર્મ અને પોલ્ટ્રી સેન્ટર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ હાહાકાર મચાવી રહ્યો છે. વધુ સંક્રમણ ફેલાતા લાખો મરઘીઓને મારવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ વાયરસ માનવ માટે પણ જોખમી છે. વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. તે સુરતમાં મરઘા ફાર્મ અને પોલ્ટ્રી સેન્ટરો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ડૉક્ટર દિવ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ કડક બાયો સિક્યુરિટી અમલમાં મુકાઈ છે. તેમજ ફાર્મ બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે સંક્રમિત પક્ષીઓ માટે આઇસોલેશન વ્યવસ્થા તૈયાર રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ડૉક્ટર દિવ્યાજી ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક સુરત ખાતે અહીં ફરજ બજાવું છું. અહીં અમે ફાર્મ ખાતે બાયોસિક્યુરિટી મેઝર્સ અંતર્ગત સાવચેતીના પગલાં રાખવામાં આવે છે. અહીં ફાર્મમાં સ્ટાફ સિવાયના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ છે. ફાર્મના એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં. ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં. તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે. મરઘાઓના આહાર માટેના સાધનો, ખોરાક પાણીના સાધનોનો રેગ્યુલર અમે સફાઈ રાખવામાં આવે છે તથા નવા પક્ષીઓને અલગ રાખવામાં આવે છે અને પક્ષીઓને બીમાર પડતા એને અલગ રાખી એની અલગ સાવચેતી રાખવામાં આવે છે તથા અમે અહીં પક્ષીઓનું રેગ્યુલર વેક્સિનેશન પણ કરીએ છીએ. સુરતના પોલ્ટ્રી ફાર્મ આસપાસ ચુસ્ત ફેન્સિંગ અને સેનિટાઇઝેશન ડ્રાઈવ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આગોતરા પગલાં સ્થિતિ પર સતત નજર પણ રાખવામાં આવી રહી છે.